મિત્રો માં મેલડી અને જગમાલ સાથે મળી મોહમ્મદ બેગડાના રાજ્યમાં ચોરી કરવા જાય અને પછી જે ઘટના બની છે તે બહુ સરસ મજાની ઘટના છે। તો મિત્રો આ ઇતિહાસને પૂરો જાણીએ। જગમાલના કુળમાં માં મેલડી અને પાવાવાળી મહાકાળીમાં વિરાજમાન છે અને રાતના 1 વાગ્યાનો સમય થયો એટલે જગમાલ ઉભો થયો અને ગુગળનો ગાંઠિયો અને તેલનું એક ટીપું નાખી અને ધૂપેલિયું લઈ અને પાવાગઢની કાળકા અને માં મેલડીના મઢમાં જઈ રાતના 1 વાગ્યે ધૂપ દીપ કર્યા અને ધૂપનો એક આંટો બીજો આંટો અને ત્રીજો આંટો પૂરો થાય ને એ પેલા તો મઢમાંથી મેલડી બોલી કે હે કાળા માથાના માનવી, આ આખી દુનિયામાં કોઈ મને પ્રભાતના પોરમાં જગાડે અને ધૂપદીપ કરે તો કોઈ સંધ્યાના ટાણે કરે, પણ આમ રાતના 1 વાગ્યે મને ધૂપદીપ કરવાનું કારણ શું છે બાપ? અને ત્યારે મેલડીના સામે જગમાલી એટલું કીધું કે હે માળી સાંભળ, આ જગતમાં તને કોઈ સવારમાં જગાડતા હોય તો કોઈ સાંજે જગાડતા હોય, પણ મેં આજે તને રાતના 1 વાગ્યે જગાડીને એનું એક કારણ છે કે માં આ ઝાર પડી છે ને એની એક મુઠ્ઠી ભરી ધાર લઈ અને તારા ધુબેલિયાની આજુબાજુ 3 આંટા મારી જમણા હાથમાંથી મુઠ્ઠી ભરીને ડાબા હાથમાં ઘા કરું ને અને મારી મેલડી અને મારી પાવાવાળી મહાકાળી 9 કણનો વધાવો દે ને તો માળી મેં તને ધૂપ દીપ કરી કેમ જગાડી એની વાત કરવી છે। પછી જમણા હાથમાંથી ડાબા હાથમાં ધાર નાખે છે તો મારી મેલડી 9 કણનો વધાવો આપે। પછી જગમાલે એ 9 કણને લઈ અને માથામાં રહેલી પાઘડીમાં બાંધી અને માં મેલડીના મઢડા સામે 2 હાથ લાંબા કરી અને એટલું કીધું કે હે માળી, આ તારી પાસે 9 કણ લીધા ને એનું એક જ કારણ છે કે ધોળકાના અંદર મુસલમાન રાજા મોહમ્મદ બેગડા નું રાજ ચાલે છે અને એ મોહમ્મદ બેગડો ના રાજ્યમાં મારે ચોરી કરવા જવું છે એટલે મેં તારી પાસે રજા લીધી છે। આટલું સાંભળી મારી મેલડી એટલું બોલી કે હે જગમાલ, તે ચોરી કરવા મારી પાસે રજા લીધી એનો મને કોઈ વાંધો નથી, પણ તારા ઘરમાં એવું તો શું ખૂટી ગયું કે તારે ચોરી કરવા જવું પડે છે? અને તેથી જગમાલે મેલડી અને મહાકાળીને એટલું કીધું કે હે માં, મારે અમારા પાપી પેટ માટે ચોરી નથી કરવી કે તો કે જેથી મારા માવતર વાંજ્યા હતા તેથી મારી માએ તારા મંદિરે આવી અને ખોળો પાથરી અને એટલું કીધું હતું કે હે માં, મારી શેર માટીની ખોટ પૂરી કરે ને તો તારા મઢડે મારી નાત બોલાવી અને આખા ગામને બોલાવી તારો તાવો કરીશ અને 3 દિવસ આખું ગામ જમાડીશ। આટલું મારી જનિતાએ માંગ્યું હતું અને માળી તે એના બદલામાં માં 2 ભાઈ અને 1 બેન આપી છે અને આજે અમે 3 ભાઈ બહેન 25-25 વર્ષના થઈ ગયા એટલે મારે તારો માંડવો કરવો છે, પણ માં ખાવાખોરી ઝાર નથી તો માંડવો શેનો કરવો? અને માળી આજે તો 9 કણનો વધાવો આપ્યો છે ને તો આજે ચોરી કરી જેટલા રાણી સિક્કા લાવું ને એમાંથી 1 રૂપિયો જો હું ખાવ ને તો મારી મેળવી તારું લોહી પીવું અને જેટલા રૂપિયા આવે ને એ બધા રૂપિયાનો તારો નવરંગો માંડવો નાખીશ અને મારી માનું લેણું પાર પાડું છું અને ત્યારે માંડવો નાખો છે। આટલું સાંભળતાની સાથે તો મારી મેલડીએ ને મોજના તોરા છૂટી ગયા। હે જગમાલ, તું મારો માંડવો નાખવા ચોરી કરે છે કે હા માં? અને તેથી મેલડીએ એટલું કીધું કે ઘોડીમાંથી પલાણ માંડ અને અહીંથી ઘોડીને હાલતી કર જો ધોળકા સુધી તવા મેચની નાગણી બની અને તારી ઘોડીની સાથે વળગી ન જાઉં અને ચોરી કરવા તારી સાથે આવું તો માનજે જગમાલ તારી મેલડી આવી। અને ત્યારે જગમાલ ઘોડી ઉપર બેઠો અને પાછું વળી માં મેલડીના મઢના સામે નજર કરે છે। ત્યાં તો ફરી વાર મારી મેલડી બોલે કે હે જગમાલ, તને કઈ બીક છે કે માળી? તને એક વાત કેવી તો ભૂલી ગયો કે બોલ કે માળી, ધોળકાના રજવાડામાં આખો દિવસ તો ગઢ ઉપર માણસોનો પહેરો હોય છે, પણ માળી મેં એવું સાંભળ્યું છે કે રાત પડે એટલે ગઢને માથે લોઢાના દાંત વાળી મીંદડીઓ પહેરા લગાવે છે। માળી માણસ મને પકડી જાય ને તો કોણી મારી ત્યાંથી નીકળી જાય, લોઢાની મીંદડીઓ હોય તો હું પકડાઈ જઈશ અને દિવસ ઉગે ને એની સાથે તો ધોળકાનો બેગડો મોહમ્મદ નવાબ મને તોપના ભડાકે મારી નાખશે। તેથી મેલડી બોલી કે હે જગમાલ, તને હજી મારી ભક્તિની ખબર છે પણ મારી શક્તિની ક્યાં ખબર છે દીકરા? હું મેલડી એકવાર 9 ઝાર આપી દઉં ને પછી તું દુનિયાના દેશમાં ચાલ્યો જાય ને તો પણ એટલું યાદ રાખજે કે તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં। હે જગમાલ, તને ધોળકામાં ચોરી કરતા કેટલો સમય લાગશે? કે મારી ચોરી કરીને પાછો આવતા સવારના 5 વાગી જશે તો જગમાલ 5:30 નો ટાઈમ તારો અને દિવસ ઉગે અને 9 વાગે ને એ ટાઈમ મારો, પણ કેવો કે સવારે 9 વાગે ને ત્યાં સુધી રાણી નહીં જાગે, રાજા નહીં જાગે ને ધોળકામાં કિલ્લે બાંધેલા ઢોર પણ નહીં જાગે, પણ એથી વિશેષ મારી મેલડી બોલી ક્યાંક ગઢના કાંગરી ચકલાએ માળો બાંધ્યો હોય ને 9 વાગ્યા સુધી માળામાંથી ચકલું ઉડવા દઉં તો તારી મેલડી ના કહેવા। પછી જગમાલ મોહમ્મદ બેગડાના રાજ્યમાં જઈ ખાતર પાડી અને કાળી તાંબળીમાં પોતે જેટલા રાણી સિક્કા ઉપાડી શકે એટલા રાણી સિક્કાનું પોટલું બાંધીને નીકળ્યો। પણ જગમાલને વિચાર આવ્યો કે આવતીકાલે જો
જો મારી માતાનો માંડવો નાખીશ તો કાલે સવારે ફરી મારે ધોળકામાં આવવું પડશે. કે શું કામ? કેમ કે ધોળકામાં એ વખતે પણ ચંદરવા અને ચુંદડી વખણાતા અને આજે પણ વખણાય છે. ત્યારે જગમાલ વિચાર કરે છે કે કાલે માંડવો નાખીશ ને તો મારી દેવી ચંદરવો તો માંગશે જ, તો લાઈને એક ચંદરવો લેતો જઉં. પછી રાત્રે એક વાણિયાની દુકાને ગયો અને મેલડીનું નામ લઈ તાળાને એક પંચ માર્યો. ત્યાં તો તાળું તૂટી ગયું અને દુકાનમાં અંધારું હતું, ક્યાંય દેખાતું નતું. પણ દુકાનમાં હાથ નાખી મુઠ્ઠી વાળી અને બહાર કાઢ્યો અને જોયું તો એક ચંદરવો નવો અને એક ચંદરવો જૂનો, એ બે ચંદરવા હાથમાં આવ્યા. પછી નવો ચંદરવો જોયો, ત્યાં તો 9 લાખ પૂતળીઓ અને સોનાના તારમાં ઝળક મળક જોવા મળ્યો. આટલું જોતાની સાથે તો જગમાલનું મન પલટાઈ ગયું અને મનમાં વિચાર કરવા લાગ્યો કે આ જૂનો ચંદરવો છે ને એ મારી મેલડીને ચડાવી, અને જ્યારે મારી નાથ ભેગી થાય અને આખું ગામ ભેગું થાય ને તેથી આ નવો ચંદરવો છે ને એ મારી પત્નીને ઓઢાડીશ તો આખા ગામ વચ્ચે એ કેવી રૂપાળી લાગશે. આવો મનમાં ઓરતો કર્યો. ત્યાં તો આકાશ માર્ગે મારી મેલડી બોલી, જગમાલ, હા માડી. જગમાલ, આ નવો ચંદરવો છે ને એ મને મેલડીને બહુ ગમે છે, એ મને દેજે હો. પછી જગમાલ બોલ્યો કે માડી, તારે તો બેસી રહેવાનું છે, એટલે તારે જૂનો ચંદરવો ચાલે અને તારા દીકરાની વહુ નવો ચંદરવો ઓઢી બધાની વચ્ચે ફરે તો માડી તારે તો એમાં રાજી થવું જોઈએ. પણ જગમાલ, એ તું રહેવા દેજે, મને આ નવો ચંદરવો ગમે છે, એ તું મને દેજે. પછી જગમાલનું મગજ ગયું અને બોલ્યો કે હે દેવી, તારે ક્યાંય આવવું નથી, ક્યાંય જાવું નથી અને નવો ચંદરવો જોઈએ છે, જા નથી દેવો, તારા જે થાય ને એ કરી લેજે. અને તેથી મારી મેલડી બોલી કે જગમાલ, નથી દેવો કે નથી દેવો, જા તારાથી જે થાય એ કરી લે. પછી મેલડી બોલી, જગમાલ, તારો ઘોડો ક્યાં ઉભો છે? કે આ ઉભો સામે, કે ઘોડો ચડી જા અને ધોળકાના સીમાડાની બહાર નીકળવું હોય તો નીકળી જા, પણ જો ધોળકાના સીમાડાની બહાર નીકળે એ પેલા તો તને ધોળકાની ફોજે ભેગો ના કરી દઉં તો મારું નામ મેલડી નહીં. પછી ઓલો રાણી કાતો ત્યાં જ પડ્યા રહ્યા, પણ બે ચંદરવા લઈ જગમાલ ભાગ્યો. પછી મેલડીએ ધોળકાના કિલ્લા ઉપર જઈ અને અવાજ કર્યો કે જાગો જાગો, ધોળકામાં ખાતર પડ્યું બાપ. અને પછી સૈનિકો ભરી બંદૂકે જગમાલની પાછળ પડે છે અને જગમાલ ધોળકાનો સીમાડો વટે એ પેલા તો પકડી લીધો અને ઘસેડીને ધોળકામાં લાવ્યા. દિવસ ઉગ્યો અને ધોળકાના ધણીએ પૂછ્યું કે અલ્યા ક્યાંથી આવ્યો છે? કે બાપુ, ખારી ખાવડમાંથી આવ્યો છું અને જાતનો પગી છું. તારી જાતનો પગી મારું, તે મારા રાજ્યમાં ખાતર પાડ્યું? આવ, આને 10:30 નો ટાઈમ થાય એટલે ગઢના ટાંગરા માથે કાળા મોઢા વાળો તોપ છે ને એ તોપની આગળ બાંધી ભડાકો કરી મારી નાખો. પછી 10:30 વાગ્યામાં 10 મિનિટનો ટાઈમ બાકી હતો એટલે એની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી કે ભાઈ, તારે કાંઈ ખાવું છે કે કાંઈ પીવું છે કે કોઈને મળવું છે? હવે તારી જિંદગીની છેલ્લી 10 મિનિટ બાકી છે. ના, મારે કાંઈ ખાવું પીવું નથી, કોઈને મળવું નથી. કે તો તારી છેલ્લી ઈચ્છા શું છે ભાઈ? કે મારા આ 2 હાથ ખોલી નાખો. કે કેમ? મિત્રો, જગમાલને માં મેલડીએ નાનપણથી જ વચન આપેલું કે દીકરા, દુનિયામાં ફરજે, પણ જે જગ્યાએ તને દુઃખ પડે અને તું વટવાય ત્યાં મારા નામનો પાવો વગાડજે અને એ પાવાના સૂરે હું મેલડી હાજર થઈશ. ત્યારે જગમાલ બોલ્યો કે મારા હાથ છોડી દો, મારી છેલ્લી ઈચ્છા છે કે મારે પાવો વગાડવો છે. ત્યારે રાજ્યના સૈનિકો પણ હસવા લાગ્યા કે આ ગાંડાએ માંગીને આ શું માંગ્યું? પછી જગમાલના હાથ ખોલી દેવામાં આવ્યા. પછી ખિસ્સામાંથી નાનો પાવો કાઢી મોઢા ઉપર લગાડી જેવી પાવામાં ફૂંક મારી અને પાવો વાગ્યો, ત્યાં તો કાળા તોપના મોઢા પર 1.25 મેદની નાગણી બની મેલડી આવી અને બોલી કે જગમાલ, હવે કેમ છે તને? ત્યારે એટલું બોલ્યો કે માડી, હવે મારે અને મોતને 10 મિનિટનું છેટું છે અને આમાંથી મને કોઈ છોડાવી શકે તો એમાં તું છે, બાકી તો હમણાં જ મરી જઈશ. પછી મેલડી બોલી કે છોડાવવાની વાતો એક બાજુ રહી, પણ ઓલા ચંદરવા? ત્યારે જગમાલ બોલ્યો કે માડી, જૂનોય તારો અને નવોય તારો, અને માડી તું કેતી હોય ને તો મારી ઘરવાળીને ઘરમાંથી બહાર કાઢી મૂકું, પણ માડી આજે મને બચાય. હે જગમાલ, જોજે હો, બચાવી લઈશ તો પાછો મને છેતરતો નહીં. કે માડી, હવે ના છેતરું, કેમ કે હવે મારી અને મોતને 5 મિનિટનું છેટું છે, માડી મને બચાવી લે. અને ત્યારે માં મેલડી બોલી કે સાંભળ બેટા, મેં તને કીધું હતું ને કે મારી ભક્તિની તને ખબર છે પણ મારી શક્તિની તને ખબર નથી. જા બાપ, ધોળકાનો ધણી હુકમ કરે અને સિપાહી સળગતી અગ્નિ તોપને ચાંપે. મારી તોપને ચાંપશે ને તો મારો દેહ વિખરાઈ જાય અને ગોચ્યો નહીં જડું. કે જગમાલ, તોપને અગ્નિ ચાંપીએ તો શું નીકળે? કે મારી અંદરથી કાંઈ લાડવા ના નીકળે, એ તો તોપના ગોળાઓ નીકળે. કે હે જગમાલ, તોપનો ગોળો ના નીકળે. હું મેલડી એમ કહું કે જો તોપને અગ્નિ ચાંપે અને ગોળાની
આની બદલે પાણીના ફુવારા ઉડાડું તો માનજે કે જગમાલ તારી મેલડી આવી. અને મિત્રો આ રીતે માં મેલડી જગમાલને બચાવી લે છે. તો મિત્રો આ હતો માં મેલડીનો ઇતિહાસ.